ગાગોદર ગામમાં તળાવનો આરો. ગોરાસર તળાવ. ગાગોદર ગામના આ ગોરાસર તળાવ. ગોરાસર તળાવના કિનારે માતાજીનું મંદિર છે. ઇતિહાસ એવો હોય, સ્વામિનારાયણ ભગવાન જ્યારે ગાગોદર પધાર્યા ત્યારે ગામના સત્સંગી ભક્તોને દર્શન દઈ અને કોઈક ભક્તને ઘરે થાળ જમી પછી મહારાજ તળાવે સ્નાન કરવા પધાર્યા ત્યારે તળાવનો આરો તો તમે જોયો ને કેટલો બધો લાંબો હોય, ત્યાં કને ચણાવીને છે. ત્યાં મહારાજ સ્નાન કર્યું. પછી મહારાજે એમ કીધું કે આ રાજબાઈ માતાની ભક્તિ એટલી ઉત્તમ એટલે અમને એને દર્શન દેવા જાવ. સ્વામિનારાયણ ભગવાન પોતે તળાવના પારા ઉપરથી આવી અને રાજબાઈ માતાનું દર્શન લીધા, એની પૂજા કરી, એની સાથે વાર્તાલાપ કર્યો કે તમે બહુ સારું કર્યું. આ તળાવ છે ને એમ કહેવાનું થાય કે રાજબાઈ માતાએ પોતે એક રાતમાં ખોદાવ્યું હોય. એવા માતાજી પણ ભગવદીય ભક્તિને એટલી બળ હતું એમ કે એક રાતમાં તળાવ ખોદાવું. શક્તિ તો છે જ એનામાં એમ, પણ એક આ તળાવ છે એ પરચારૂપ દેખાય રહી એમ, એવો ઇતિહાસ છે. એટલે આનું નામ પણ રાજબાઈ માતા કહેવાય. ગામ ગાગોદર, ગોરાસર તળાવ. કઈ તળાવમાં નાયા તળાવમાં માતાજીની પ્રસાદી એડી તમને રોટી ક્યાં તમને માતાજી પ્રસાદ દીધી કે કયા માતાજી દીધી? રાજભાઈ માતાજી. તું झाल तक जिक्र क्यों करते? કઈ તળાવમાં સ્નાન કરી આવા? મારે શું કર્યું એમાં? કયા માતાજી હતા? પ્રસાદી કોણ દીધી તમને? રાજભાઈ. શેની પ્રસાદી એ તમને લાભ હે? જય સ્વામિનારાયણ. લાકડિયા ગામ, વાંભિયું તળાવ. તળાવના કિનારે અહીંયા કને બાવળિયાનું વૃક્ષ હતું. એ વૃક્ષની નીચે ભગવાન ફરતા ફરતા થાક્યા. અહીંયા આવીને બેઠા તો ખરા પણ સોળ તાણીને સૂઈ ગયા. નિષ્કુળાનંદ સ્વામીને કહે કે તમારી પછેડી મને ઓઢાડી દો. ભગવાન સૂઈ ગયા. ભગવાન નિષ્કુળાનંદ સ્વામી વિચાર કર્યો કે આજે સેવા લેવા જેવી છે. પગ દાબતા દાબતા ચરણમાં જોયું તો કાંટા વાગી ગયા હતા ભગવાન. નિષ્કુળાનંદ સ્વામી ભગવાનને તળિયામાંથી આ જગ્યાએ સૂતેલા મહારાજ અને નિષ્કુળાનંદ સ્વામી અહીં કને મહારાજના ચરણમાંથી કાંટા કાઢ્યા અને મહારાજ પોતાનો અહીં કને થાક ઉતાર્યો એવું આ પ્રસાદીનું સ્થળ છે. અને આ જે વાંભિયું તળાવ છે એ તળાવમાંથી જળ લઈ અને બગીચામાંથી પુષ્પ લઈ આ બાજુમાં મહાદેવે, એ વૈજનાથ મહાદેવ કહેવાય, મહાદેવની મહારાજે પોતાના હાથે પૂજા કરેલી છે. સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. આ ગામ કટારિયા, જૂના કટારિયા કહેવાય. આ મહાદેવ ની પ્રસાદીના મહારાજની પૂજા કરીએ. આ સ્થળે મહારાજા તળાવમાંથી સ્નાન કરીને બેસતા. મહારાજ શંકર ભગવાનની મંદિરની સામે આંબલી ને એ ઓરિજિનલ આંબલી મહારાજની વારની છે. મહારાજ એની નીચે બેસીને સભા કરતા. તળાવમાંથી જળ લઈને મહાદેવની પૂજા કરેલી અને આ સ્થળે મહારાજ બેસેલા.
જ્યારે આંબલી નીચે બેઠા હતા ત્યારે મહારાજે નંદ સંતોને કીધું કે હાલો આજે સંધ્યા વંદન કરવા માટે આ તળાવમાં જવું છે. બ્રાહ્મણો સંધ્યા વંદન કરે ને ત્યારે સ્નાન કરીને પછી વિધિ કરે. તો એ વિધિ મહારાજે સંતોને આ તળાવમાં કરાવેલી છે. એવું આ પ્રસાદીનું સ્થાન છે. સ્વામિનારાયણ ભગવાનની જય. ચલો ગાડીમાં આ વાંઢિયા ગામનું જૂનું રામ મંદિર કહેવાય. મહારાજે જી ધારેસર તળાવ હે ને, ધોરીસર તળાવ, એ તળાવમાંથી જળ લઈ આ રામ ભગવાનની પૂજા કરી. જો આ બાજુમાં એ રાધાકૃષ્ણની એની પૂજા કરેલી છે. ગામનું નામ હે જંગી ને તળાવનું નામ હે જંગી. દેખાતું નથી એમ તળાવ એમ ખબર નથી પડતી, ખાલી અંધારું આવ્યું. હવે દેખાડું. આ સામે પાણી દેખાય, તળાવે જંગી તળાવ. મહારાજ એમાં સ્નાન કરી અહીંયા કને ઉતર્યા. આ જંગી તળાવમાં સ્નાન કરીને મહારાજ અહીંયા કને બેઠા હતા. સંધ્યા ટણે ગામના હરિભક્તો આવી મહારાજને થાળ જમાડ્યો. મહારાજ અહીંયા કને રાત્રિ રોકાણ કરી. સવારે આ પાછું તળાવમાં સ્નાન કરી પૂજા વિધિ કરી અને પછી અહીંથી મહારાજ આધોઈ પધાર્યા હતા. સ્વામિનારાયણ ભગવાનની. બોલો પાતાળેશ્વર મહાદેવની. આ આધોઈમાં ગામથી બારે પાતાળેશ્વર મહાદેવનું મંદિર છે. આ મંદિરનો નવો ગેટ છે. આ કુંડ છે. આ પ્રસાદીનો કુંડ 400 વર્ષ જૂનો પ્રસાદીનો કુંડ કહેવાય. સ્વામિનારાયણ ભગવાન ઘણી વખત અહીંયા પધારેલા. સંતોને સ્નાન પણ કરાવેલું છે. મહારાજ પોતે પણ સ્નાન કરેલું છે. આ કુંડમાંથી જળ લઈ અને બાજુમાં પાતાળેશ્વર મહાદેવની સ્વામિનારાયણ ભગવાને પૂજા કરી છે. ઉડા જો આ સ્થાન હે ને, આ જગ્યા આ બારે વડનું ઝાડ દેખાડું. આ વડનું ઝાડ, વડના ઝાડ નીચે મહારાજ બેઠા હતા. આ વડના ઝાડ નીચે બેસીને મહારાજે લાલજી સુતારને લઈને આવેલા. બેસીને મહારાજ લાલજી સુતારને કીધું કે ભૂખ લાગીએ. કે તમને ભૂખ લાગી પણ દેવું ક્યાંથી, મારી પાસે તો કાંઈ હે નહીં. એ કે એમ કરો ને ગામમાં ભિક્ષા લઈ આવો. એ કે સાધુઓને ભિક્ષા આપે, મને કોણ ભિક્ષા આપે? એટલે પછી મહારાજ કે તો તમને ભગવી ચાદર ઓઢાડી દઈ. તો એ કે હાલે. એટલે મહારાજે અહીંયા કરે નિષ્કુળાનંદ સ્વામીને દીક્ષા દીધી. એવું આ પ્રસાદીનું સ્થાન છે. અને આ જગ્યાએથી મહારાજે નિષ્કુળાનંદ સ્વામીને ભિક્ષા લેવા મૂક્યા. એટલે દીક્ષાનું સ્થાન આ, સસરાનું ગામ ભિક્ષાનું સ્થાન. અને પછી મહારાજે યમદંડની રચના કરવાનું કીધું. હું કને નદીને કિનારે આપણે જાશું. એ કહેવાય શિક્ષાનું સ્થાન. યમદંડ રચ્યો ને એટલે શિક્ષાનું સ્થાન કહેવાય. કેટલું પ્રસાદીનું આ સ્થળ. કયું ગામે? સ્વામિનારાયણ ભગવાનની જય. ભિક્ષા લઈને આવ્યા ને તો આ સ્થળે બેઠા. એટલે જે છતેડી છેટી કરીએ પણ વડ આ વડ નીચે આરો કૂવો. મહારાજને અહીંયા બેસાડી ગામમાંથી 2 રોટલા લઈ આવ્યા હતા. અહીંયા જમાડ્યા. આ કૂવામાંથી પાણી કાઢીને જળપાન કરાવ્યું. એવડો મોટો વડ. એટલે આ કરણીબાના ઘર, આ ઘર કરણીબાનું હતું.
પછી જી મહારાજ 4 ગોરસ જમ્યા દહીંના ઈ લીલા અહીંયા કરેલી, રાસલીલા ધમણકામાં કરેલી. કેમ કે અડધી જિંદગી પાછળની અહીંયા જીવ્યા ને, એટલે પછી મહારાજની સેવા એને અહીંયા મળી હતી. આ પરથા પ્રસાદીનો એટલે રાખ્યો હે, ધર્મજીવન સ્વામી પ્રસાદ છતેડી કરાવી હતી એને પ્રસાદી તરીકે આ રાખીએ, અને આ સામે સનાતન સ્વામીએ કરાવીએ. હરાય સ્વામિનારાયણ 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 નારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ. આ બધા જાય છે એ જૂની યાદો, આ પેલા ભૂકંપમાં પડી ગયું ઈ. હા, ને હવે નવી યાદો ઈ પલી બાજુએ. લાવડી તો ન ભરાય, પછી આમ લઈ લઈશ, તમને જરાક જ લઈશ. આ જૂની યાદોઈ, જૂની યાદોઈમાં લાલજી સુતારના સાસુનું ઘર. આપણે જે મહાદેવ દર્શન કરવા ગયા હતા એથી મહારાજ કીધું ભૂખ લાગી હે, તમે ભિક્ષા લઈ આવો. અને સાધુ બનાવી અને સ્વામિનારાયણ ભગવાન લાલજી સુતારને નિષ્કુળાનંદ સ્વામી નામ ધરાવી અને અહીંયા કને ભિક્ષા લેવા મૂક્યા હતા. એની સાસુનું ઘર હે. અહીં આવીને કીધું, એવો પોકાર કર્યો, નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ. સાસુ તો ચમકી ગયો, અટાણામાં કોણ અતિથિ આવ્યા. બારે દરવાજે આવીને આ દરવાજો અહીંયા આવીને જોયું એ કે લાગે તો જમાઈએ હે. અને તમે વિચાર કરો તે સમયનું દ્રશ્ય કેવું હશે એમ. ઓને ભગવાનમાં લગ્ન લાગી ગઈ અને લગ્ન કરેલા ઘરે પાછા ભિક્ષા લેવા આવ્યા. હા, એટલે આ જૂની આધોઈમાં નિષ્કુળાનંદ સ્વામીના સસરાનું ઘર છે. આ સ્વામિનારાયણ ભગવાન. આ જૂની આધોઈમાં આવેલું સ્વામિનારાયણ મંદિર. આપણે કરણીબાના ઘરે જઈએ કે આ બાજુ ભિક્ષા સ્થળ જે નિષ્કુળાનંદ સ્વામીના સાસુના ઘરે જઈએ તો રસ્તામાં આવે છે આ જૂની આધોઈનું જૂનું મંદિર છે. આ જો ભૂકંપનું આમ ને આમ છે. આ જી ઘરના માલિક એ બધા નવી આધોઈમાં રહેવા લાગ્યા. 25 વર્ષ પહેલાનું આમ ને એમ હોય જ ને, કેમ કે અહીંયાના માણસો હોય રહેવા જ બીજે હાલે ગયા ત્યાં બધા. આ બધી જમીનના માલિકદાર છે. ભૂકંપમાં આમ ને એમ પડ્યું હોય, આપણે દર્શન થાય ને ભૂકંપનું. મંદિર મારે
આ ભચાઉમાં તળાવને કિનારે ચણાવિંદે જે આપણે દર્શન કર્યા ને એ રતનબા ને વાઘાસાના ઘર એથી થાળ લઈ આવી અને મહારાજની થાળ જમાડેલો. અને ભચાઉમાં જેથી મંદિર નહોતું ત્યારે સ્વામિનારાયણ ભગવાને અખંડાનંદ સ્વામીને સત્સંગ કરાવવા માટે અહીં કને 10 દિવસ રાખ્યા હતા. એટલે આ પ્રસાદીનું તળાવ એટલું કે નંદ સંતો પણ સ્નાન કરેલા છે અને શ્રીજી મહારાજ પોતે પણ આ તળાવમાં સ્નાન કર્યું છે. એવું આ પ્રસાદીનું તળાવ અને આ ચરણાવિંદની જોડ અખંડાનંદ સ્વામીને રહેવાનું સ્થાન ને મહારાજ જમાડેલો થાળ. ભચાઉનું બટિયું તળાવ પ્રસાદીનો કૂવો તેનું નામ છે બટિયો કૂવો. અહીંથી એ સ્થળે દર્શન માટે જવાય છે. જો આ ભચાઉનો બટિયો કૂવો એટલો પ્રસાદીનો હે. મહારાજ ભચાઉથી જ્યારે અંજાર જતા ત્યારે આ કૂવામાં પાણી પીવા માટે આવતા. એક વખત વાઘાસાના પત્ની રતનબા આગ્રહ કર્યો કે મહારાજ થાળ જમીને જાઓ. મહારાજ ના પાડી. પછી અહીંયા આવીને રાત રહ્યા એટલે ભચાઉની બહેનોને અને રતનબાને ખબર પડી કે મહારાજ ગામને પાદરે સીમમાં રાત રહ્યા કૂવાની પાસે. એટલે રાતોરાત રસોઈ બનાવી તૈયાર કરી અને રતનબા અને ભચાઉની નારી બધી અહીંયા કને થાળ લઈ આવ્યા. અને સવારે ઉઠીને મહારાજ અહીંયા કને ઉઠ્યા, આ પૂજામાં નિત્યવિધિ કર્યો અને બેઠા. ત્યાં તો રતનબા પહોંચી આવ્યા સખીઓને લઈને થાળ લઈને. એટલે પછી મહારાજ કે અમે તમને ના પાડી હતી ને, એ કે મહારાજ અમે તમને જમાડવા જ છે, અમને ખબર પડી ગઈ તમે અહીંયા પધાર્યા છો એટલે અહીંયા કને ભચાઉની નારી અને વાઘાસાના પત્ની રતનબાઈ થાળ જમાડ્યો. તો આ કૂવાનું થાળું હતું અહીંયા. એ થાળામાં બેસીને મહારાજ થાળ જમ્યા હતા. ને અમુક શાસ્ત્રમાં એમ પણ આવે કે એક વખત મહારાજ આ કૂવાનું થાળું હતું ને થાળામાં બેસીને મહારાજ દાંતણ કર્યાથી પહેલા શીરો જમ્યા હતા. એવું આ પ્રસાદીનું સ્થળ એ. આ જૂની ચિરોઈ ગામ કહેવાય. એ ગામમાં બ્રાહ્મણને ઘરે મહારાજ થાળ જમ્યા હતા. થાળ જમીને આ તળાવને પાળે આવી અને તળાવમાં સ્નાન કર્યું. તળાવમાં સ્નાન કરીને પછી મહારાજ આ જગ્યાએ સભા કરીને બેઠા હતા. ગામના હરિભક્તો પપૈયા લઈ આવ્યા. તે શ્રીજી મહારાજ પપૈયા જમ્યા અને ભક્તોને પ્રસાદી આપી હતી અને એ સભા પણ કરી હતી. એવું આ પ્રસાદીનું સ્થળ છે. નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી
યાદ રાખજો જો કુંભારિયા ગામમાં પાણીમાંથી હાલે તો કુંભારિયા ગામમાં તળાવની પાળે આ ચણાવીન છે. તેની અંદર હનુમાનજી છે, તે આપણા સંતોના પધરાવેલા છે, પ્રસાદીના છે. ઉપર પથ્થર તે પણ પ્રસાદીનો છે. ગામના હરિભક્તો મહારાજને ફળનો થાળ લઈને જમાડો આવ્યા ત્યારે મહારાજ આ પથ્થર ઉપર બેસીને ફ્રૂટનો થાળ જમ્યા હતા. કુંભારિયા ગામમાં આ તળાવ પણ પ્રસાદીનું છે. ઘનશ્યામ મહારાજની જય. અહીંયા પહેલાં છે ને આંબલીનું વન હતું. મહારાજ જ્યારે અંજાર પધાર્યા ને ત્યારે મહારાજે કીધું કે હું ગામને અહીંયા ગોંદરે બેઠો છું ને તમે મૂળજી બ્રહ્મચારી અંદર સત્સંગ કરાવી આવો બધાને. એટલે મૂળજી બ્રહ્મચારી અંદર સત્સંગ કરાવવા ગયા ગામમાં. તો બધાને સરસ સત્સંગ કરાવ્યો અને સમાધિ કરાવી. પણ મહારાજે એવું ચરિત્ર કર્યું કે સમાધિ કરાવી પણ સમાધિ ઉતરી નહીં. એટલે પછી ગામના લોકોને શંકા થઈ કે આ બાવો તો ઢોંગી છે. એટલે મૂળજી બ્રહ્મચારીને મારવા માટે પાછળ દોડ્યા. તે મૂળજી બ્રહ્મચારી દોડતા દોડતા મહારાજ અહીંયા ગંગા કુંડે બેઠા હતા ને મહારાજ ત્યાં સુધી બધા દોડતા દોડતા આવ્યા. અને જ્યારે અંજારના લોકો બધા આવો બધાને રોષે ભરેલા જોયા ને એટલે મહારાજે પછી એવું ચરિત્ર કર્યું ને દર્શન લીધા ચતુર્ભુજ. તો એમને સત્સંગ કરાવ્યો મહારાજે અને પછી સમાધિ ઉતરી ગઈ ને પછી સારો સત્સંગ થયો. એટલે અહીંયા આંબલી વન હતું ત્યાં મહારાજ રહેતા. જો આ નારણ પર નીચલાવાસની સલોર કહેવાય. આવમાંથી જળ લઈ અને સ્વામિનારાયણ ભગવાને પેલા રામ મંદિર હતું ને એ રામ ભગવાનની પણ પૂજા કરીએ અને જાગનાથ મહાદેવ એની પણ પૂજા કરીને મહાદેવની બાજુમાં જે ચણાવીને હતા એક અને મહારાજ વડલાનું ઝાડ હતું એ વડના ઝાડ નીચે બેસીને મહારાજે કથા વાર્તા કરી છે. સ્વામિનારાયણ ભગવાનની જય. આ સલોરમાં સ્વામિનારાયણ ભગવાન પોતે વતું કરાવ્યું અને આમાંથી જળ લઈને જાગનાથ મહાદેવની પૂજા કરી.
આ કુંદનપુર ગામમાં આવેલું કપિલાશ્રમ કહેવાય. અહીંયા કને સ્વામિનારાયણ ભગવાન બેસીને સભા કરી હતી. આ સામે જગન્નાથ મહાદેવ છે. મહાદેવની બાજુમાં સજીવન કુંડ છે. અત્યારે એક છે. મહારાજ પધાર્યા ત્યારે 7 કુંડ હતા. મહારાજે કુંડમાંથી જળ લઈ અને આ જગન્નાથ મહાદેવની પૂજા કરેલી છે. આ નાગમતી નદીનો કિનારો. કુંદનપુરમાં નાગમતી નદીના કિનારે આ કુંડ છે. મહારાજ ભેખડ ઉપરથી આ નદીમાં ધુબકા ખાતા. આ નાગમતી નદીને કિનારે પ્રસાદીનું જળ લેવાય છે. આ કેરાગઢમાં આવેલું કુલેશ્વર મહાદેવ. અહીંયા કને આ બધું ગઢ એટલે આવા જ બધા ડુંગર ને આવા જ બધું હતું. આ ડુંગર ઉપર મંદિર બાંધેલું હોય. લાખા ફુલાણી કહેવાતા ગામના મોટા દરબાર એણે આ મંદિર બંધાવ્યું. પછી આ મંદિરમાં ભૂકંપના કારણે પણ પડેલું, પણ અમુક રાજાએ લડાઈ કરી ત્યારે પણ ભાંગેલું. પણ શંકર ભગવાન ઉઠતા જ નથી. લાખા ફુલાણીના દાન ઉપર શંકર ભગવાન એટલા પ્રસન્ન કે ઉઠતા નથી. તમને જે બાંધવું મંદિર કે ન બાંધવું તમે કરી લો, હું અહીંથી નહીં ઉઠું. આ તો આટલું દેરું આ જે છાપરું એને હમણાં મળ્યું. વર્ષોથી શંકર ભગવાન તડકે બેઠા હતા, પણ લાખા ફુલાણીની કરેલી સેવા ઉપરથી હું અહીંયાથી ઉઠીશ નહીં એવા રાજી એ શંકર ભગવાન. ને બીજું, નીલકંઠવણી જ્યારે ફરતા ફરતા આ સ્થળે આવ્યા ત્યારે શંકર ભગવાન, પાર્વતીજી, ગણપતિજી અને ગંગાજી, કાર્તિક સ્વામી આ બધા મૂર્તિમાન આવી અને ભગવાન સ્વામિનારાયણ દર્શન કર્યા. પછી શંકર ભગવાને શું કીધું કે જ્યારે બ્રહ્માનું 5મું મુખ ગાળો બોલતું હતું ત્યારે હું એનું છેદન કરી નાખ્યું, એટલે બ્રહ્મત્યા લાગી. તે દિવસથી મને શાંતિ નથી થતી. આજે તમારા દર્શન કરે મને બહુ શાંતિ થઈ, માટે તમે મારી ઉપર રાજી રહેજો એવી શંકર ભગવાને સ્વામિનારાયણ ભગવાન પાસે અહીંયા પ્રાર્થના કરીને પોતાની ભૂલ કબૂલ કરી કે હું બ્રહ્માને મારીને 5મું મુખ ભાંગી કાપી નાખ્યું, એ મને બ્રહ્મત્યા લાગી. ને હંમેશા પોતાથી કાંઈ દોષ થયો હોય મોટા પુરુષની આગળ કે ભગવાનની આગળ આપણે કબૂલાત કરી કે આ હું કર્યું તો એનું પાપ ધોવાઈ જાય. પણ આપણે પોતે સાબિત કરી તો કે હું કર્યું, કોઈ ભૂલ કરાવીને થયું હું નથી કર્યું, પહેલાં કર્યું ત્યાં સુધી પાપ ધોવાતું નથી. ભલે ગમે એટલા ઉપવાસ કરી નાખે તો પણ. સ્વામિનારાયણ ભગવાનની જય. આ કેરા ગામનું કેરાગઢ કહેવાય. જમ્યા ને ઘંટી ઘરે આ ઘંટી પ્રસાદી ને પછી આપણે જે પેરા દર્શન કરતા ને સંપર્ક તમે કોરા ખૂણામાં ઈ તને પરિવાર રહેતા ને ત્યાં કોઈ ચણ નતું એટલે એ રાખી એટલે એ રાખી દો ચણાવી જ છે. હમણે બાઈજી અંદર તો કસકો એટલે તો આ તો ખચું થાય. હા ઈ નરમ આપજે પગથિયામાં મળે ને અમાર એક હાથ પગથિયા પેલા એને હતું. આ ચણ નતું ને કાંઈ એ ચણા ગયા.
બળદિયામાં નીચલાવાસના રોડ ઉપર આવેલા ગંગાજી છે. આ સ્થળે મહારાજે બેસીને ગંગાજીમાં સ્નાન કરીને બેઠા હતા અને ગામના ભક્તો પપૈયા લાવ્યા, પાકેલા પપૈયા, તે સ્વામિનારાયણ ભગવાન આ સ્થળે બેસીને જમ્યા હતા. એવું આ પ્રસાદીનું સ્થાન છે. આ પ્રસાદીના ગંગાજી, સ્વામિનારાયણ ભગવાને આ ગંગાજીમાં ઘણી વાર સુધી સ્નાન કરેલું છે. અનેક નંદ સંતોને સાથે લઈને આવેલા, ગંગાજીમાં સ્નાન કર્યું. આ ગંગાજીમાંથી જળ લઈ અને સામે બળદેશ્વર મહાદેવજીનું મંદિર છે, તેમની મહારાજે પૂજા કરી છે. બળદેશ્વરનો પુરાતન ઇતિહાસ એવો છે કે ભગત વાડીમાં હળ હાંકતા હતા અને તેમાંથી આ લિંગ પ્રગટ થયેલું છે, એટલે બળદેશ્વર મહાદેવ નામ પણ પડેલું છે. સ્વામિનારાયણ ભગવાનની જય. જો આ ચરણાવીન છે ને, ત્યાં કને મહારાજ કુવામાં સ્નાન કરી અને બેઠા હતા. એવું પ્રસાદીનું સ્થાન છે. સામે નજર કરો, ત્યાં કૂવો છે. આ કૂવો પ્રસાદીનો છે, એનું નામ છે બેટડાવાળો કૂવો. આ કૂવાની બાજુમાં વડનું વૃક્ષ હતું, એના ઉપર ચડીને મહારાજ કૂવામાં ધૂપકા મારતા અને ઘણીવાર સુધી મહારાજ એક અને ધર્મ જ્ઞાન વૈરાગ્યની વાતો પણ કરી છે અને ભક્તિની ગંગા વહેવડાવી છે. ઘણા ભક્તોને પોતાના સ્વરૂપમાં રસ તરબોળ કર્યા છે અને પછી જે આપણે ગંગાજીમાં સ્નાન કર્યું ત્યાં મારા સ્નાન કરેલું છે. આ બેટડાવાળો કૂવો, એમાંય મારા સ્નાન કરેલું છે, એવું છે. અને તમને બધાને આ ઝાડ ઉપર ચડીને કૂવામાં ધૂપકા મારવાના છે. સ્વામિનારાયણ ભગવાન. ચાલુ છે ને, દેવું નથી ચાલુ કર એમની ઓમ ચાલુ લગે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જણાવી ત્યાં ગામમાં
દહીસરા ગામમાં બસ સ્ટેશનની બાજુમાં આવેલું સ્થાન છે. આ જગ્યાએ હનુમાનજી પ્રસાદીના છે. આ સામે દેરડી દેખાય એમાં, અને આ જગ્યાએ ચડાવીને છે. હનુમાનજીની મહારાજે પૂજા કરેલી છે. આ જે સ્થાને છતેડી દેખાય છે એ જગ્યાએ શ્રીજી મહારાજ આવીને બેઠા. હવે આ ગામના ભક્ત હતા કચરા ભગત, ત્યાં દર્શન માટે આવ્યા. એટલે મહારાજ કીધું, કચરા ભગત તમને ખબર પડે છે, અમને તો બહુ તરસ લાગી છે. એટલે કચરા ભગત જલ્દી ગોવર્ધન ભગતના ઘરે ગયા અને જળ લઈ આવ્યા. અહીંયા કને મહારાજ પોતાનું જળ તરસ છીપાવી પાણી પીને ફરીવાર મહારાજ આવ્યા હતા. ત્યારે આ જગ્યાએ બેસીને થાળ માંગ્યો હતો. ત્યારે ગોવર્ધન ભગત મહારાજ માટે થાળ લઈ આવ્યા. આ જગ્યાએ પણ મહારાજ થાળ જમેલા. અને આપે જ્યાં કને અત્યારે દર્શન કરીએ ગોવર્ધન ભક્તના ઘર, ત્યાં પણ મહારાજ ઘણી વખત પધારીને ગોવર્ધન ભક્તના ઘરે થાળ જમ્યા છે. અને એ જે થાળ જમ્યા છે એ થાળી એક ગ્રહસ્થ હરિભક્તના ઘરે છે, તે પણ આપણને દર્શન થશે. સ્વામિનારાયણ ભગવાનની કચરા કેસરા ભગતની વાડી. આ કેસરા ભગતની વાડીએ તમે જે બેઠો હો ને ઈ ઓટામાંથી કેસરા ભગત બેસતા. સાંભળ્યું નામ કે દહીસરાના કેસરા ભગત? એને શું થયું તું? સર્પ કરડ્યો તો અને દીકરા કે લઈ જઈ હવે એને દવાખાને. ત્યારે એણે કીધું કે દવાખાને નથી લઈ જાઉં, અખિલ બ્રહ્માંડનો ધણી એના નામનો જાપ કરો, સર્પનું ઝેર ઉતરી જશે. આખી રાત સ્વામિનારાયણ નામનો જાપ કર્યો, અહીંયા નહીં હોય ને ઘરે, અને ઝેર ઉતરી ગયું. એવા જેને આટલો બધો સ્વામિનારાયણ નામનો પ્રતાપ હતો, એ નામ જેના હૃદયમાં રહેલું હતું, એ ભગવાનનું જે સ્મરણ કરતા હતા, એ ભક્તની વાડીએ એ ભગત આ ઓટા ઉપર આખી જિંદગી પસાર કરી હતી. એટલે આ ભક્તનું સ્થાન છે. જ્યાં ભક્ત બેસે, જ્યાં સંત બેસે, જ્યાં સંત જમે, જ્યાં ભક્ત જમે ને એ સ્થાન પણ પ્રસાદીનું કહેવાય. એક વખત ગોપાલ ગુણાતીતાનંદ સ્વામી લીલા કરી. ભક્તના ઘરે જમવા આવ્યા, પછી એક જમ્યા, એક જગ્યાએ કોળિયો બે જમ્યા, વળી ઉઠીને બીજી જગ્યાએ કોળિયો જમ્યા, વળી ઉઠીને ત્રીજી જગ્યાએ કોળિયો જમ્યા. તો ભગત કે સ્વામી તમે આમ પત્તર કેમ ગુમાવો છો? એ કે પ્રસાદીના સ્થાન બનાવું છું. સમજી ગયા? બોલો સ્વામિનારાયણ ભગવાનની. સ્વામિનારાયણ નરનારાયણ સ્વામિનારાયણ નરનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નરનારાયણ સ્વામિનારાયણ 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 નરનારાયણ બસ સ્ટેશનની બાજુમાં હનુમાનજી છે, ત્યાં કને બેસીને મહારાજે કચરા ભગતના હાથનું પાણી પીધું હતું. એ કચરા બાપાની આ વાડી છે, અને સામે દેખાય તે કૂવો પ્રસાદીનો છે. એ કૂવામાં મહારાજે સ્નાન કરેલું છે, અને આ આંબલી નીચે સ્વામિનારાયણ ભગવાને વિશ્રાંતિ લીધી હતી. એવું આ દહીસરાના કચરા બાબાનું પ્રસાદીનું સ્થાન છે. સ્વામિનારાયણ ભગવાને આ પ્રસાદી કરેલી છે. સ્વામિનારાયણ ભગવાનની. કુવાને જય સ્વામિનારાયણ કહેજો, બળદને જય સ્વામિનારાયણ કહેજો, બળદના હાકનારને જય સ્વામિનારાયણ કહેજો. આ દહીસરા ગામમાં હરિ સરોવરને પાળે ચણાવીન છે.
સામે બીજા ચણાવીન છે, ત્યાં મહારાજ સરોવરમાં સ્નાન કરીને સભા કરી હતી. અને અહીં ચણાવીન છે, ત્યાં મહારાજ આવીને બેઠા, પગે ચાલીને આવ્યા હતા, થાકી ગયા હતા. તળાવમાં પાણી નહોતું, તરસ લાગી હતી, પાણી ન મળ્યું, તેથી અહીં સૂઈ ગયા. પછી મહારાજ 4 ઘડી ત્યાં સૂતા. બીજી વખત આવ્યા ત્યારે પણ તળાવમાં પાણી નહોતું. સ્વામિનારાયણ ભગવાને વચન આપ્યું કે આ તળાવનું તળિયું કાયમ સજીવન રહેશે. અને બીજા ચણાવી જે છે તે બગીચામાં છે. અત્યારે બગીચો છે, પણ હરિસરોવર એટલું મોટું હતું કે ત્યાં પણ સરોવરની પાળ હતી. એવું આ દહીસરા ગામનું હરિસરોવર પ્રસાદીનું છે. મહારાજ વારે ઘડી રામપુરથી ભુજ જતા, ભુજથી રામપુર આવતા કે દહીસરા આવતા, ત્યારે મહારાજ ઘણીવાર આ હરિસરોવરમાં સ્નાન કરેલું છે. જો આ વેંગડિયા ગામનું સ્થળ છે, એવું પ્રસાદીનું છે કે આ જગ્યાએ મહારાજ બેઠા હતા. પહેલાં સતીનો ઓટો કહેવાતો, શું કારણી નથી ખબર ઇતિહાસની. સતીનો ઓટો કહેવાતો. અહીંયા આવીને મહારાજ બેઠા કેવી રીતે કે માણુકવાથી નીકળ્યા, મહારાજને જાવું તું વાડાસર માંડવી એ બાજુ. એટલે નાથા ભગતની માં કે મહારાજ તમે એકલા ન જાઓ, કે મારો નાથો ભેગો હાલે. પછી નાથા ભક્તને સાથે લીધા. રસ્તામાં નાથા ભક્ત પૂછા કરે કે મહારાજ તમે ભગવાન છો? એ કે ના ના, અમે ભગવાન નહીં, અમારા જેવા તો ભગવાન કેટલાય છે. નાથા ભક્ત કે સાચું બોલો ને, કે નથી હું ભગવાન. પછી અહીંયા આવ્યા, નાથા ભક્તને કે ઘોડીને તરસ લાગીએ, પાણી પાયા જા. એટલે આ કુંવરસર તળાવ કહેવાય. તો આ રત્નાસર તળાવ આવી. તળાવને કિનારે સતીનો ઓટો કહેવાતો. મહારાજે બેઠા ને નાથા ભક્તને કે પાણી પાયાવો. નાથા ભક્ત પાણી પીવા પાવા ગયા ને તો બરાબર આમ એમ થાય બરાબર જમીને આગળ ખામણું આવી ગયું. એટલે ઘોડીનો પગ લસક્યો. એટલે નાથા ભક્ત ઘોડીમાંથી બેઠા બેઠા પાણી પાતા હતા ઘોડીને. એટલે શું થયું? ઘોડી ડૂબવા માંડી. એટલે નાથા ભક્ત સીધી ભગવાન સામે રાડ પાડી કે હે ભગવાન બચાવજો. એટલે મહારાજ અહીંયા બેઠા બેઠા અહીંયાથી બેસતા હતા ને, એથી છેટ હાથ લાંબો કર્યો. તે છેટ ઘોડીના પેટ નીચે હાથ રાખી અને આમ ને આમ ઘોડીને અદ્ધર કરીને પોતાના ચરણ સુધી લઈ લીધી. એટલે નાથા ભક્ત આવતે ઘોડી ઉપરથી નીચે ઉતરી અને મહારાજના પગમાં પડ્યા કે તમે કહેતા હતા ને હું ભગવાન નથી, સાચું બોલો હવે, નહીતર ને ઘોડીની સોટી હતી ને 4 બેવડી કરી, ઘોડીની લગામ હતી. આ મારી શું તમને કે દુનિયામાં કે તે 14 રત્ન તો છે, પણ મારી 15મું રત્ન હવે હું તમને મારીશ, નહીતર સાચું બોલો તમે ભગવાન છો કે નહીં? મહારાજ કે સાચું કેવું પડે, હું ભગવાન છું. હું ભગવાન છું, પણ તું એ ભગત. નહીતર માણસને આપતકાળ આવે ને તો હોય માં હોય બાપ કરે કે તું સીધું મારા મેં હાથ લાંબો કર્યો કે મહારાજ બચાવજો. એટલે તું એ ભગત કે હું તને ઓળખી ગયો, તું ભગત ને તું મને ઓળખી ગયો કે હું ભગવાન છું. એવી લીલા મહારાજે આ જગ્યાએ કરી. વેંગડિયા ગામ અને આ રત્નાસર તળાવ. સ્વામિનારાયણ ભગવાન કી જય. આ ઈ બાજુમાં મંદિર હે ને, એની પૂજા મહારાજે આ કૂવામાંથી જળ લઈને કરી. કેટલું ચોખ્ખું જળ હે. રામપુરમાં ગંગાઈ ઉપર પ્રસાદીનો કૂવો.
બે ચણાવીંદ એટલે એક ચણાવીંદ અહીંયા મહારાજ રોકાતા 3 મહિના સુધી આ ગામમાં રહ્યા ને ભક્તના ઘરે થાળ જમ્યા. કેમ ઓય કને રામપર ગંગાજી એકને પુરુષોત્તમપુરીની કથા કરી હતી, પુરુષોત્તમ ગીતાની, તો મહિનો રહ્યા હતા. એમ મારા 3 મહિના રહ્યા ને ઘરે ઘરે થાળ જમ્યા. અને બીજા ચણાવીને એનો કે સુવાસુની ભાભે અહીંયા તુલસી વિવાહ કર્યો હતો, કચ્છમાં આવ્યા તઈ એના બીજા ચણાવીને. હા, પેલી વખત અહીંયા કર્યો, પછી આપણે ગામડામાં ચાલુ થયો તુલસી વિવાહ. એનાથી મને નતા કરતા આપણે. હા, ધનભાઈ ભાઈ તો મહારાજ ને મળેલા ને, એટલે તહીં તુલસી વિવાહ મહારાજ ભલે ધમવા લાગ્યા પછી, પણ સુવાસુની ભાભી આવ્યા ને તો અહીંયા તુલસી વિવાહ કરેલું. એકાવન કરોડ કોરી દીધી હતી, તેમાં ફઈબાએ ને 51 લાખ કોરી વાપરી. બીજી એમને એમ રહી, બીજી એમને આપણા સત્સંગીને અર્થે એ કોરી રાખી રહી ને એમથી જ આપે સુખીએ સમજા. બીજી કોરી એમને એમ રહી. ગંગાજી માથે મોટો યજ્ઞ કર્યો હતો, તો ફઈબાએ ને બધું શીખાડ્યું હતું કે પંક્તિ આમ કરી જમાડતું નથી ને કોઈ પૂજા નહીં કરતું. એટલે ફઈબાને મળ્યા તો ફઈબા ભેગા મહારાજ આવ્યા, ગાડા માથે રવાના થયા. તો ગાડાવાળા બાપા કે ફઈબાઈ કે આપે કે નણસર રવાના થયા તે આમ 73 રૂપિયા બધા પક્ષી કેમ ભેગા હાલા આવે રે એમ. તો ફઈબા મહારાજને પૂછા કરે, મહારાજ કે એ બધા અંતરિક્ષ દેવે, એ બધા દેવ ગંગાજી ઉપર રહેશે ને અમે તમારા ભેગા હાલશી. ફઈબા અહીંયા લઈ આવ્યા મહારાજને ને મહારાજ પાછા અહીંયા પધરાવ્યા સિંહાસન. ફઈબા પૂજા કરતા હતા. એક વખત ફઈબાએ ને પેલે બેચાડ બાયુને હવે તમે બધા સુખીઓ તો અમે સુખીએ. ફઈબા બેચાડા ખેતરે કામ કરવા ગયા હતા, તો એને એમ કે દી આઠમી ગયો પણ જરીક લોભ તો લાગે ને કે આટલું કામ કરી લઉં. તો ફઈબા આજ્ઞા લોપી હતી. અક્ષર જીવનદાસ સ્વામીને કીધું ને કે આગીને દી આઠમી પહેલે દી ઉગ્યા પહેલાં કામ કરું. તો દી આઠમી ગયું, મહારાજે દુઃખનીઓ કરી નાખ્યો ખેતરમાં. ફઈબાને એમ કે હું હવે ઘરે કેમ જઈશ, દેખાતું નથી કાંઈ. પછી રાતના મહારાજે એને દર્શન દઈને કીધું કે આ તમે આજ્ઞા લોપી હતી, હવે કીધી આજ્ઞાના લોપ જોઈએ કે એ સજાની સ્વામી એની પચાસ એ વાતો ગણવું પણ તમને ટાઈમ ન હોય ને. આ છડી અડાડે એટલે આગતા ગણાય. હરિભક્તને કે તમે કે છડીમાં કેટલો પત્તા આપે તમે જોયો એ દર્શન કરી આવા. અમને હરિભક્તે કીધું અમે કહેતા નથી, પણ અમને નથી ખબર. જઈ આપણે ખબર જઈ અમે છડીને અડાડી. જો આ મહાદેવ પાતાળેશ્વર મહાદેવ એની મહારાજે પૂજા કરેલી. અને આ વાડીમાં આ ખાટી અમલીને ઝાડ નીચે મહારાજ બેઠા હતા ને સભા કરી હતી અને થાળે પણ જમ્યા અહીંયા કને. એમાં પ્રસાદી નું સ્થળે તમે ભગત ના ઘરે ગયા તો દર્શન કરવા હમણાં, એમાં એક દાળ મીઠી હતી, ગોતી ના આવ્યા. મેં કીધું તું અહીંયા કને મહારાજ ઘણી વખત પધારેલા. 2.5 મહિના સુધી શિવજી સુતાના ઘરે રહ્યા હતા ધૂણઈમાં. ઘરોઘર મહારાજ થાળ જમ્યા હતા. એવું પ્રસાદીનું ગામ છે, પણ ગામમાં રહેનારાને ભાગ્ય ખબર ને કે મંદિર બનાવે. ઘરોઘર મહારાજ થાળ જમ્યા. આ ચણાવીને જ્યાં છે ત્યાં મહારાજ શું લીલા કરી કે હરિભક્તોને ઘરે થાળ જમ્યા આવે. કાનજીભાઈ, હરજીભાઈ, રામજીભાઈ, ડોસાભાઈ એવા ઘણા ભક્તો હતા.
થાળ જમીને બપોર પછી મહારાજ આવે એટલે થોડીક વાર શું કરે, અહીંયાથી એક ટેકરો હતો, ઈ વડલાનું ઝાડ હતું, ઝાડમાંથી મહારાજ આ કૂવામાં ધૂબકા મારે ને પછી અહીં કને બેસે, થોડીક વાર રમૂજ કરે, સભા કરે. એટલે આ કૂવો પ્રસાદી નો હોય. મહારાજ અહીંથી વડલાની ડાળખી ઉપરથી આ કૂવામાં ધૂબકા માર્યા. આ એ પ્રસાદી નો કૂવો, બધા જણા જળ લઈ આવો. ધૂબકા ખા કૂવામાં, ધૂબકા મારા. વળ ખપે ની, વળ નથી, ઈ ખોટરી. અરવિંદ ભગત હાલજો, બધા ધૂબકા ખારા. કેટલું પાણી સરસ છે જો. ધૂણે ગામમાં નદીને કિનારે આ વડ પ્રસાદીનો છે. નદીને કિનારે ચરણાવીન પણ છે, કૂવો પણ પ્રસાદીનો છે. મહારાજ તેમાં વડ ઉપર બેસીને ડૂબકા ખાધા હતા. તે વડ બીજો પ્રસાદીનો, તે અત્યારે નથી, અત્યારે આ મોજૂદ છે, તેના નીચે મહારાજ બેઠેલા છે. આ નદી પ્રસાદીની છે. કુંડળીમાં લક્ષ્મીબાઈના ઘરે આ ચરણાવીન છે. મહારાજ ઘણી વખત આ જગ્યાએ પધારેલા છે, એટલે લક્ષ્મીબાના ઘર પ્રસાદીના છે. એક વખત મહારાજ આ જગ્યાએ એવી લીલા કરી કે લક્ષ્મીબા અમે જઈએ છીએ. લક્ષ્મીબા કે મહારાજ જમીને જાજો, શીરો બનાવો કે ના. પછી લક્ષ્મીબાઈએ સુખડી બનાવી અને માટલું ભરી અને એક માણસને સાથે મૂક્યો કે લઈ જા, મહારાજ જ્યારે જમી અને આ માટલી થાળી પાછી આપે ત્યારે તું પાછો વળજે, ત્યાં સુધી પાછો વળતો નહીં. તે મહારાજ ખારે છેલ્લે જઈ અને દાંતણ કર્યાથી પહેલાં સુખડી જમ્યા અને ખાલી માટલું લઈને ભક્ત પાછા આવ્યા. ઘણી વખત સંતો પણ લક્ષ્મીબાના ઘરે થાળ જમેલા છે. નિષ્કુળાનંદ સ્વામી લક્ષ્મીબાના ઘરે લોટ ફાક્યો હતો, એવી પણ લીલા આવે છે. સ્વામિનારાયણ ભગવાનની. ઉતારો ને મને ગાયને. આ નાના આસંબિયા ગામ કહેવાય. ગામની બારે શંકર ભગવાનનું મંદિર છે. સ્વામિનારાયણ ભગવાન જ્યારે રામપુર ગંગાઈ ઉપર પુરુષોત્તમ ગીતાની કથા કરી 15 દિવસ પછી આ ગામમાં પધાર્યા હતા. ગામના ભક્તને ઘરે થાળ જમી અને રાત્રિ રહી. સવારે મહારાજ અહીં પધાર્યા, તળાવમાંથી જળ લઈ અને આ મહાદેવની પૂજા કરી છે. આ આસંબિયા શંકર ભગવાનની અને તળાવની પાડે શંકર ભગવાનની બાજુમાં આ મોટો વડવૃક્ષ છે, જૂનો પુરાતની. એ વડ રાજી થારો, આટલા બધા ભગવાનના ભક્તો આવ્યા એમ. જાય ને આવડવે.